જો મને ચહેરના પૂછ્યા સિવાય કોઈનું પાણી ના પીતા. શું કીધું તો મને ચહેરના ડરીને પૂછીને પીશો તો 100% હું પીવા જેવી, પણ મારા હોમે વશો કાઢી પીવા દે તો હું પીવા નહીં. આવું દેવ શું કે નોનજીને મોડવો પટી ગયો એટલે નોનજીએ વશો તો કાઢવા મળ્યા. વીરસંગ ખરું કે વખો મટી જાય એટલે શું કરવાનું? વીરસંગને મોડવો ઘાલ્યો તો વીરસંગને પટી ગયું, એ ઓછો કાઢવા મળ્યા. હવે ચેડી શું થાય? પણ મને આવડે છે મોતી મને જાદુ આવડે કે લાડવા ખાવો તો થોડો ચીખો ભજીયો ખવડાવરાવ, આવું મને આવડે છે ભાઈ. અંકિત, એ અંકિત ચિંતા ના કરજે હો કે કોઈની માતાની આ બાજુ તારા ઘેર. શું કીધું? તારે ચિંતા ના કરવાની. તારે કોઈને ઉજળી અબોખો કરવો હોય તો મારા પાડ લાવજે અડધી રાતે. વીરજીભાઈ, વીરજીભાઈ તારે હોવું હોય તો બહાર શાંતિથી હોઈ જાય. પરીક્ષા તો બધાને હે ને. હું પરીક્ષામાં પાસ તો તમે કરો હો કે વાવઠારા સુધી રમેણમાં જો અહીં સોગા બાવળું લખમણ ઉછીને હેડશો તો પોત ડગલો આગળ હેડ્યો. ગુલામભાઈ પૈસા વગર હેડો તો મારી જવાબદારી નથી. રમા ભેંસ લેવા જા, મને પૂછ્યું ને કોનથી ભેંસ ને ઓચાણે દૂધ ના આવે, મોઢું ફાડીને ખાવાનું બંધ કરી દીધું. રમા શું થયું પેલી ભેંસ નું? રેડી થઈ ગઈ એટલે વેચી મારી દલાલી કરી. વાઘજી કદાચ હું કદાચ આ માતાનું પૂછડું હાઈને ઉભી હોય તો મારી દલાલી કરે. કોનથી મારું માતાનું શું થાય લે એ ભાઈ? કોનથી ખરું કે પછી પૂછડું હાઈને હું ઉભી હોય તો આ શું કરે લે? શું ખબર પડે કે પછી 11 રૂપિયા તો ફેરવેલા પડે ને. જો છે વળી ફૂચી કાઢશે પાછો. પછી મારું એવું કેવું છે કોનથી કે આ ઘઉં છે એટલા ડબલ ઘઉં કરવાના અને રોધી દેવાના, તેલની થાળી કરવાની, વાડા બાર જઈને ધુપાલ દે. તું એ છૂટવાનું ભગવાનના ઘર સુધી છૂટો. પણ હવે શું કોનથી આ રામો જેમ જાદુ કરવા મળે ને મારે ચેહરના એક જાદુ કરવું છે. શું કીધું રામા? તું ઘણા લાભ લી પણ પછી છેડે આ તો ઠીક છે. શું કા હું તો દયાળુ છે કે મોટી ઘઉંમાં ઊભી રહું પણ પૂછડું પકડેલું હોય તો વેચાઈ જાય આપણે. મને માતાને વેચી મારે ભેંસ ખબર ના પડે. કોનથી વાત તો સાચી. તમારે દૂધ વાલું લાગે એટલે ફોન કરો, હું શીખો તને અગરબત્તી ફેવરાવું, મોટી દોણા ફેવરાવું, મટી જાય. એટલે આ તો રમા ખબર રાખી કોક દાડી. પછી રજા લેવાની છે બધાને, પણ મજા હવને લેવાની છે. મજા લેવાની. તમારા ઘઉં તો હાલ છોર્યા, થોડા દાડા ઠેરો, ચૈતર મહિનો આ બાજુ, પછી ઘઉંનો ઓળ કરું. પછી પાવળિયું વીરજી ભાઈ પેલો ખાટલો પડ્યો પાછળ ન હોય તો ઉઠી ને એને જવું છે. તમારે ભલે જવું હોય તો ગાડીમાં જગ્યા હોય તો ખાટલા પડ્યા છે ભાઈ. પણ મારું એવું કેવું છે કે ભાઈ વીરજી પોણીથી પાતળા થઈને હેડજો. વાઘજી આ કળજુગ છે.
અને જેવા રહ્યા એવા રહેજો. માના દેવને જેટલા નમશો એટલું સારું છે. શું કીધું? બધા 6 વખત બહુ નમજો, મગદા નમજો ના નથી, પણ આખી જગતની બાથ મત ભરી. ખરું કે બાથ એક દાડો હાવરાય ને છોકરા તમારા 100 જગ્યાએ બેસી ગયો, પણ બાથ ના ગાલતા જો. ના બંધ કીધી. હા, ક્યાં નહીં ગાલતા? બંધ કરે. બાથ ગાલવા તો મેળ ના આવે. એ તો બંધ કરે. નોનજી પેલો ટાકરવાડામાં એક તો કહેતો હતો, બરા ખોટું તમારા ઘેર આવીને કે હું તમારા ઘેર ના આવું. બરા ખોટું શું કીધું? સતી બિહારી દાડે બોલાયો હતો કે મોતી ના અને બોલાયો હતો ને જેમ નતો બોલાયો, આવીને ઓગણામની પાછો વળ્યો હતો. ચાય પત્તો છે, નથી ચોય. ચાય પત્તો છે. ના આ પત્તો ચોય બધા ખોવડાઈ એટલે આવું છે. અને પોણીથી પાતળા રહીને હેડવાનું. પછી ગીતા, એ ગીતા તારે રામાયણ કરવી છે? મારી હવે જાણ ભાઈ અશ્વિન, હવે રજા. આ વાળાનું ફોર્મ કાઢજે ભાઈ, વચમાં મારી વાત કપાઈ જાય. બાવળિયો છે બાવળો, ગીતા રમેળ કરવી હોય તો આ વીરજી જેવા ભુવા બોલાવજે. શરમ મળી. તમે લઈ જાઓ તો આવ્યો તમારા હાથી. હા તારે ખડા પછી રમેળ કરવી હોય તો વૈશાખ મહિનામાં કરજે પરી. જો ભાઈ હું તને કહું તો ખરું, પણ તું ગારમોની ગધાડું ભડકાવે ને તો મને માતાને પોહાતું નહીં. તે તારું સારું થશે, તારા છોકરોનું સારું થશે, તારું સારું થશે, પણ કોઈને ભડકાવજે મત. શું કીધું? જેના પણ હો દેરો સોર્યો, હો માતાઓ સોરી, મારે ચહેર ન જોવાનું. શું કીધું? તારું ભલું થશે, બધું સારું થશે, પણ કોઈને ભડકાવજે મત. એમાં આ ખાસ તો સાપી વાળી મત ભડકાવજો. આ સાપી વાળી ભડકાવજે મત. ખાસા વાર થઈ ગયા, 10 વાર ઉપર થઈ ગયું, 10 વાર થઈ ગયા. ઉમેદભાઈ સમો સમયનું કોમ કરે છે. ઉમેદભાઈ વિદ્યાનું કોમ કરે છે. તંત્રનું કોમ કરે છે. ભાઈ અમે બે જામ માતાજી. શું કામ ભાઈ કાળું, તમે શું કરવા એ ગાડીમાં તમારે જો જવાનું છે? અંગાત છે. અરે રે કિલોમીટર લાગશે તો હું મેલવા જોઈશ. સોના મોના બેસી જો, ગાડી વાહન નહીં જાઉં. ગાડી છે ને તો છે ને જહા. વીરજી વયાના ચોપડ્યા મેળ્યા છે. કાળું ને ગાડી છે, કાળું ની ગાડીમાં આવશે. બધા એક જ ગાડીમાં આવ્યા. બધા અહીં મેલીને ભેળા આ આયા. ઓવરની ઉંમર છે. આ ડોહો એ રજગોડ હાઈવે થી હેડ તો આટલા આવ્યો. ત્યાં ડોહાન લેતા તો હા લઈ જા. હેડ ભાગળ મેલતા તો. ભાગળ મેલવાની સર ના મારી અમે હાઈવે છોડ દીધી. આપણે હુરવું છે, પણ તમે બોલો બંધ થઈ જાઓ, બંધ થઈ જાઓ. હવે શાંતિ રાખો. આ મોડે છે, સેવા છે આ ચેર માતા. મારી માં હારું ભાઈ કાળુ છોકરા, જોન કોઈ સપનું આવે તો કહેજો, ભડકતા નહીં. શું કીધું? આ જોન એટલે વગર થોડે જાજો આગામ જ થાજો એકદમ. પાછો થઈ જાય. વાહ. એ પાવળિયો મારા મેમનપુર જીડાહણના મેમોનો આ તો ભાઈ કોંતી
જગતમાં હારાનો વાઘ ભૂંડાનો એ વાઘ છે અચુમાં આવું મોચેહાર એવું બોલું છું કે ભાઈ જીડાહણના મેમોનો કોમરાજ પોણીથી પાતળા રહેજો હું શું બોલું છું એ સાંભળજો સાંભળ્યું કે ભાઈ એ આ તો જીડાહણમાં હારાનો એ વાઘ ભૂંડાનો એ વાઘ છે એ વળીને પાછું તારા ઘેર ના આવે એવો વગેરે જો જીવ મત બાળજો કઈક વાલા સીઝન આપતી રાખજો બે બાજુ ભટાક ચાલુ થયો છે જબ્બર છે બે બાજુ ચાલુ થયો છે પણ આ ચૈતર આવતા આવતા ત્રીજી જગ્યાએ ચાલુ થશે હા થાય પછી તમને ખૂબ કહું છું પાણીથી પાતળો થઈ જાજો મારા રક્ષા કરજો તમને વધારે ન ખમાય તો મુઠ્ઠી દોણા લોકજો પણ હેત નત લાવજો તમને કોઈના પર જીવ બળે તો પંખીને દોણા દોગજો પણ મોઢાનો હેત પેટમાં ના આવવાનું ખબર રાખજો નકા બળાકોઠ જેવું થશે મારે એવું મત થવા દેજો ને હવે નહીં થવા દે દયા કરજો નહીં થવા દે જ્યારે ભૂલ કરી છે તારે કરંટ લાગ્યો ફટ લઈ કઈક લાગ્યો ફટ લઈ સેકન્ડમાં કરંટ લાગે એ તમે તો સમજો એટલે ખબર પડી જાય પણ આ વડાકોઠાને કોઈ ખબર ન પડે એ પોચમથી પોચમ જ આવો પછી પોચમ સિવાય આડા દાડા ફોન ના કરંટ લાગ્યો પછી મારું એવું કહેવું છે કે કોબરાજ કર્મની સજા દરેકને ભોગવવાની છે એટલે પોણીથી પાતળા રહેવાનું પછી ઉમેદ કોઈને કેવું ના કોમમાં કે વાનું આમ કે વાનું આમ રોમ કરે ખરું